અમરેલીના લાઠી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો। લાઠી નગરપાલિકામાં 24માંથી 18 સીટ મેળવી ભાજપે શાસન મેળવ્યું છે। નગરપાલિકામાં કોંગ્રેસના ભાગે 5 અને 1 અપક્ષ ઉમેદવારની જીત થઈ છે, ત્યારે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થતા જોવા મળ્યા છે। ભાજપની ભવ્ય વિજય બાદ રેલી સ્વરૂપે વિજય ઉત્સવ ઉજવાયો હતો। સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા સહિતના ભાજપના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। સ્ટ્રોંગ રૂમથી ભાજપના મધ્યસ્થ કાર્યાલય સુધી રોડ શો યોજાયો હતો। વિજેતા ઉમેદવારો સહિત કાર્યકરોએ ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરી। ડીજેના તાલે ભાજપના વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓ નાચતા જોવા મળ્યા હતા। અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને લાઠીના બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાએ સૌ લાઠી નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે વિશાલ રોડિયા, લાઠી। આજે લાઠી નહીં પરંતુ સમગ્ર રાજ્યની અંદર જ્યાં પણ નગરપાલિકાની ચૂંટણી હતી તે સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે। એમની સાથે સાથે જ્યારે લાઠી નગરપાલિકામાં પણ ચૂંટણી હતી અને આજે લાઠી નગરપાલિકાની અંદર 24માંથી 18 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, ત્યારે હું ધારાસભ્ય તરીકે લાઠી નગરમાં વસતા તમામ 18 વર્ણના લોકોનો હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાથે સાથે લાઠીની આ જનતાએ, મતદાર ભાઈઓ બહેનોએ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો અને જે વિશ્વાસ મૂકી અને આ લાઠી નગરપાલિકામાં જે રીતનો વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે જેમણે આ મતદાર ભાઈઓએ આપણી પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે તમામનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। લાઠીની અંદર અમારી 24માંથી 18 સીટો આવી છે ભાજપની। આ 5મી વખત અમે લાઠી નગરપાલિકા બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે લાઠીની જનતાનો ખૂબ આભાર, તેમજ તમામ સમાજ, તમામ આગેવાનો અને અમારા તમામ મતદારો ભાઈઓ બહેનોનો ખૂબ આભાર માનીએ છીએ। તેમજ ગારિયાધાર હોય, લાઠી હોય, રાજુલા હોય, જાફરાબાદ હોય, સલાળા હોય, તેમ અમારા અલગ 3 નગર પેટા ઇલેક્શન હતા નગરપાલિકાના, તેમાં પણ અમારો ભવ્ય વિજય થયો છે। તાલુકા પંચાયતના પેટા ઇલેક્શનમાં પણ ભવ્ય વિજય થયો, ત્યારે આ ભવ્ય વિજયને હું આ લોકો સમક્ષ આજના આ વિકાસના નામે હું દઉં છું કે આ વિકાસ જે થયો હતો એના નામનો આ ભવ્ય વિજય છે। એટલે લાઠીની જનતાને ખાસ કરીને અભિનંદન આપું છું કે આ 5મી વખત લાઠી નગરપાલિકા બનાવવામાં આવી છે। 20% કામ બાકી રહ્યા છે, 80% અમે કામ પૂર્ણ કરી નાખ્યા છે। આવતા 5 વર્ષની અંદર એ 20% કામ પણ પૂર્ણ કરશું।